Today is tele session number 9 officially, and we are in the module of banking. Already we have created a company particularly for learning the banking functions. આપણે F1 માંથી એ કંપનીને સિલેક્ટ કરી લઈએ. બેન્કિંગ લિમિટેડ આપણે બનાવેલી જ હતી. So we are not going to create a new company today. We are going to work in the same company. Which topics have we covered so far? Check printing, check register, and lastly we saw how to fill up the deposit slip in case of check as well as in case of cash. હવે આજે પેમેન્ટ એડવાઇસ અને પોસ્ટ ડેટેડ સમરી બે બહુ નાના નાના ફંક્શન છે, કોઈ એક્સરસાઇઝ નથી. બરાબર, આ શું કામ કરે છે ને આપણે એ કઈ રીતે ઓપરેટ કરી શકીએ એ ખાલી શીખવાનું જ છે. પછી મેઇન એક્સરસાઇઝ આવશે કે જે તમારે સ્ક્રીન ઉપર જોઈ જોઈને લખવાની થશે, બેંક રિકન્સિલિએશન માટેની. And it will be a lengthy exercise to be continued next week, because today we won't be able to finish the whole BRS or bank reconciliation statement. First, let us begin with payment advice. પેમેન્ટ એડવાઇસ એટલે શું? ઓલરેડી આપણે જે ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરી લીધા છે એ આપણને ડે બુકમાંથી જોવા મળે. ડિસ્પ્લેમાં જે એને ડે બુક કરીએ તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ there are total 3 payments made by us. Out of them 2 payments are made to Aditya Limited and one is the payment of advertisement expense. આપણે જ્યારે કોઈ પણ પાર્ટીને પેમેન્ટ કરીએ ચેકથી ત્યારે પેમેન્ટ એડવાઇસ આપણે એને આપવાની થાય ચેક સાથે. પેમેન્ટ એડવાઇસ એટલે શું કે તમે કોઈને ચેક આપ્યો, સપોઝ આદિત્ય લિમિટેડને આપ્યો ચેક, અહીંયા આ ટ્રાન્ઝેક્શનમાં દેખાય છે તમે આદિત્ય લિમિટેડને આપણે 35,000નો ચેક આપેલો છે, રાઈટ? પછી એ ચેકને આદિત્ય લિમિટેડ પોતાના રેકોર્ડ્સમાં ચડાવે. એટ ધેટ ટાઈમ એ લોકોને એવું મોઢે યાદ ન હોય કે આ 35,000નો ચેક આપણને આપ્યો તો એ શેનો આપ્યો. તો અ ડોક્યુમેન્ટ કન્ટેનિંગ ઓલ ધ ડિટેલ્સ રિલેટેડ ટુ ધ પેમેન્ટ ઇઝ કોલ્ડ પેમેન્ટ એડવાઇસ. તમે શેના માટે આ ચેક આપેલો છે, કયા ટ્રાન્ઝેક્શન માટે આ ચેક આપેલો છે, એ ટ્રાન્ઝેક્શનની ડિટેલ્સ જે ડોક્યુમેન્ટમાંથી મળી રહે એ ડોક્યુમેન્ટને પેમેન્ટ એડવાઇસ કહેવાય. એમાં એનો પાસ ટ્રાન્ઝેક્શન, તમે માની લો આદિત્ય લિમિટેડ પાસેથી કાંઈ પરચેસ કર્યું છે સપોઝ, તો શું પરચેસ કર્યું હતું, એનો શું રેટ હતો, ટોટલ બિલ કેટલું થયું હતું, એમાં ટેક્સ કેટલો લાગ્યો હતો, બરાબર, અને એની સામે તમે આ 35,000નું પેમેન્ટ કરો છો, એમાં આપણા ચેક નંબર બધું નાખેલું હોય. સામેની પાર્ટી, આપણા કેસમાં આદિત્ય લિમિટેડ, એ પેમેન્ટ એડવાઇસ જોઈ લે એટલે એને ખ્યાલ આવી જાય કે આ 35,000નો ચેક આ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન માટે આપણને મળેલો છે. બેઝડ ઓન ધેટ દે વિલ મેક ધ એન્ટ્રી ઇન ધેર સિસ્ટમ. તો એ લોકોને પોતાની સિસ્ટમમાં એન્ટ્રી કરવી સહેલી પડે. એટલા માટે ચેક ખાલી આપવાનો નથી, ચેકની સાથે પેમેન્ટ એડવાઇસ આપવાની કે જેમાં પેમેન્ટની બધી ડિટેલ્સ હોય. ઓકે, હવે આ પેમેન્ટ એડવાઇસ જે છે, ઘણા એમ કે પેમેન્ટ એડવાઇસ એટલે એના માટે કાંઈ નહીં, આપણે બેન્કિંગમાં જઈએ એટલે પેમેન્ટ એડવાઇસ અહીંયા મળે અને પેમેન્ટ એડવાઇસ ઓપન કરો, આદિત્યના 2 ટ્રાન્ઝેક્શન કાઢ્યા, બરાબર છે. પહેલું પેમેન્ટ 35,000નું કરેલું છે, એ ટ્રાન્ઝેક્શનમાં એન્ટર કર્યા એટલે એનું વાઉચર નીકળ્યું જે આપણે એન્ટ્રી કરેલી છે આગલા સેશનમાં. પછી અહીંથી આપણે એન્ટર કરતા જઈએ બધું. આ બધું આપણે કરી ગયા છીએ.
બરાબર છે. એટલે અહીંથી પેમેન્ટ એડવાઇસ જનરેટ થઈ જાય. એવું નથી, આપણે એને એક્સેપ્ટ કરીએ, બરાબર છે. છેલ્લે તો પ્રિન્ટ આવે, પ્રિન્ટ તો આપણે આપતા નથી, એટલે આ પ્રિન્ટવાળું દેખાય ને ત્યાંથી બેક સ્પેસ આપો અને અહીંયા F12 કન્ફિગરેશનમાં જાઓ. આ કન્ફિગરેશન, અહીંયા આગળ જે કંઈ પણ ડિટેલ્સ છે, શો બિલ વાઇઝ ડિટેલ્સ, એને યસ આપો. શો બેંક ડિટેલ્સ યસ આપો. નેરેશન યસ આપો. રિમાર્ક્સમાં યસ આપી દો. ફેવરિંગ નેમમાં યસ આપી દો. વોટ ઇઝ નેક્સ્ટ? ફોરેક્સ ડિટેલ્સની અત્યારે કંઈ ફોરેક્સનું કંઈ કામ નથી, આ રૂપી કરન્સી જ હતી, એટલે આને તમે યસ ન આપો તો ચાલશે, આપો તો કંઈ થશે નહીં, બરાબર, કારણ કે આ મલ્ટિપલ કરન્સીનો નહોતો, બરાબર. અહીંયા ઈમેલ જે છે એને યસ આપી દો, બરાબર છે. આટલું યસ આપી દો અને આને એક્સેપ્ટ કરી દો, એટલે અહીંથી તમને આ બધું બતાવશે. દેખાય છે? હમણાં થોડી વાર પહેલાં જે સ્ક્રીન હતી એમાં કાંઈ ફેર પડી ગયો? હવે આ જે છે આપણે પ્રિન્ટર અટેચ નથી, પણ જે તે ટ્રાન્ઝેક્શન જે છે, બરાબર, એને એન્ટર કરી હમણાં, અને છેલ્લે તમે જ્યારે પ્રિન્ટ આપશો ત્યારે એની પેમેન્ટ એડવાઇસ એ ભેગી જનરેટ થશે. ચેક અને પેમેન્ટ એડવાઇસ બેય જનરેટ થશે. બેયને સ્ટેપલ કરી પછી સામેની પાર્ટીને આપવાના થાય. એટલે એ સામેની પાર્ટી ચેક ઉપર નામ, ફેવરિંગ નેમ એ એક ચેક કરી લે કે આપણે નામ બરાબર પ્રિન્ટ કરેલું છે, અને બીજું શેના રિલેટેડ પેમેન્ટ છે, તો એ પેમેન્ટ એડવાઇસ જોવે એટલે ખબર પડી જાય. ઠીક, આપણે આને 50,000નો માલ વેચો તો એમાંથી 35,000 આવ્યા, 15,000 બાકી, એને તરત ખ્યાલ આવી જાય. એમાં આગળના બિલ નંબર, રેફરન્સ નંબર બધું એ પેમેન્ટ એડવાઇસમાં આવી જાય. આ વસ્તુને તમને બેટર વધારે ક્યારે સમજાય કે જ્યારે આની આપણા સિસ્ટમ સાથે એક આ પ્રિન્ટર અટેચ હોય, અથવા તો તમે આ જ વસ્તુની લેબમાં પ્રેક્ટિસ કરશો ને, તો ફેર શું પડશે, તમે પ્રિન્ટમાં હા પાડી દેજો. તમે લેબમાં બેઠા હો ને ત્યારે પ્રિન્ટમાં યસ આપજો. પ્રિન્ટ તો નહીં નીકળે, પણ એ જે ડોક્યુમેન્ટ છે ને ડેસ્કટોપ ઉપર જનરેટ થઈ જશે, એટલે તમને દેખાશે આખું ટેબલ કે આ પેમેન્ટ એડવાઇસ આવી હોય, જેમ બાકીના બધા કેસમાં થાય છે. લેબમાં બેઠા હો ને ત્યારે પ્રિન્ટમાં યસ જ આપવાનું, એટલે ડેસ્કટોપ ઉપર આવશે, તમને દેખાડશે અનટાઇટલ પેજીસમાં, રાઈટ. એટલે પેમેન્ટ એડવાઇસમાં કાંઈ હોતું નથી. આ જ સમજવાનું છે હવે ખાસ તો. પોસ્ટ ડેટેડ સમરી. વોટ ડુ વી મીન બાય ધ વર્ડ પોસ્ટ ડેટેડ? આ વર્ડ ચેક રિલેટેડ છે. ના 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 નહીં. ના, ચેકની ડેટ વહી ગઈ હોય એ નહીં. એ પોસ્ટ ડેટેડ ચેક નો કહેવાય, એ પાસ્ટ ડેટેડ ચેક કહેવાય. આઈ એમ ટોકિંગ અબાઉટ પોસ્ટ ડેટેડ ચેક. હવે જો આપણે ડિસ્પ્લેમાં જઈએ, એમાં હું અકાઉન્ટ બુક્સમાં જાઉં છું, અને એમાં લેજરમાં આપણે કઈ બેંકમાં અકાઉન્ટ છે? બેંક ઓફ બરોડામાં. આ બેંક ઓફ બરોડાનું અકાઉન્ટ હું કાઢું છું, તો અત્યારે આપણી ક્લોઝિંગ બેલેન્સ અહીંયા બતાવે છે. અત્યારે આપણી ક્લોઝિંગ બેલેન્સ 1,70,000ની છે. હવે એક પાર્ટી છે જેને તમારે ચેકથી પેમેન્ટ કરવાનું છે આજે ને આજે, એઝ ઓન 1st April 2019, આજે જ તમારે પેમેન્ટ કરવાનું છે, એન્ડ ધ અમાઉન્ટ ઇઝ 4 લાખ. તમારે એક જ બેંકમાં અકાઉન્ટ છે, એને ચેકથી પેમેન્ટ કરવાનું છે, 4 લાખનું પેમેન્ટ છે. હવે તમે બેંક અકાઉન્ટ ઓપન કરીને આ રીતે જુઓ કેટલા પડ્યા છે, તો કે અહીંયા તો 1,70,000 જ છે બેંકમાં, તો 4 લાખ છે જ નહીં, અને આજે નાજે જ પેમેન્ટ કરવાનું છે.
ચેક તો આપવો પડશે, ચેક લખી નાખો 4 લાખનો, પણ ડેટ તમે ફ્યુચરની નાખશો. ચેક આપી દીધો, સિગ્નેચર કરી દીધી, ડેટ ફ્યુચરની નાખશો એટલે એની પહેલાં એ ચેક સામેવાળી પાર્ટી બેંકમાં ડિપોઝિટ કરી શકે નહીં. એટલે પેમેન્ટ એ થઈ ગયું, ચેક અપાઈ ગયો, પણ પૈસા એમને એમ રહેશે. તમને એમ લાગતું હોય કે 15 દિવસ પછી, મહિના દિવસ પછી મારી પાસે બીજી પાર્ટીનું પેમેન્ટ આવવાનું છે, ત્યાં સુધીમાં 1,70,000 જે છે એ વધી જશે, 4 લાખ ઉપર જતું રહેશે, બરાબર. તો તમે 1 મહિના પછીનો ચેક આપો, બીજા મહિના પછીનો ચેક આપો. એન્ટ્રી આજે કરો છો, પેમેન્ટ ફ્યુચરમાં કરશો. પોસ્ટ ડેટેડ ચેક એટલે ફ્યુચર ડેટેડ ચેક, વિચ કેન નોટ બી ડિપોઝિટેડ બિફોર ધ ડ્યુ ડેટ. જ્યાં સુધી એની ડેટ ન આવે. ફોર એક્ઝામ્પલ, આજે કઈ ડેટ છે? ફેબ્રુઆરી 6 છે. હવે આજની ડેટમાં હું એક ચેક લખીને આપું, પણ ડેટ જ્યાં આપણે ઉપર લખીએ ત્યાં 6 ફેબ્રુઆરીની જગ્યાએ 28 ફેબ્રુઆરી લખી નાખું. એનો મિનિંગ એવો થાય કે 28 ફેબ્રુઆરી પહેલાં એ ચેક ડિપોઝિટ થાય નહીં. 28 ફેબ ઓર ઓનવર્ડ્સ એ ચેક થઈ શકે. ચેકની વેલિડિટી કેટલી હોય ખબર છે? એક ચેક લખો તો એની વેલિડિટી કેટલી હોય? ચેકની વેલિડિટી હોય છે એટલા ટાઈમની અંદર જ એ ચેક તમારે એનકેશ કરાવવો પડે. વન્સ that time limit lapses, then after the check needs to be cancelled. પછી ચેક કંઈ કામનો ન રહે, ત્યાં સુધીમાં તમારી ચેક ડિપોઝિટ કરી દેવો જોઈએ. ના, બધા ચેકની વેલિડિટી એક જ હોય. હા હા, પણ ફ્યુચરની ડેટ નાખી ભલે, તો એ ફ્યુચરની ડેટથી અમુક મહિના, આજની ડેટ નાખી તો આજની ડેટથી અમુક મહિના. કેટલી ડેટ હોય છે? વેલિડિટી કેટલી? ના, 1 મહિનો નહીં, ના 3 મહિના નહીં, 6 months. હા, એટલે તમે માની લો 28મી ફેબ્રુઆરીનો ચેક આપો ને, પછી સામેવાળી પાર્ટી ફ્રી છે 28 ફેબથી સ્ટાર્ટ કરીને 6 મહિનાની અંદર ગમે ત્યારે એ ચેક ડિપોઝિટ કરી શકે. અને એનો બીજો મિનિંગ એવો થાય કે ત્યારથી શરૂ કરીને 6 મહિના સુધી આ અકાઉન્ટમાં એટલી બેલેન્સ રહેવી જોઈએ, કારણ કે આમાં કંઈ ઓટોમેટિકલી બ્લોક ન થઈ જાય. હવે 6 મહિના બાદ 5 મહિના જતા રહ્યા અને તમે માનીને બેસી જાઓ કે હવે તો કંઈ ચેક ડિપોઝિટ નહીં કરે, બરાબર, અને તમે પાછો એ જ અકાઉન્ટમાંથી કોઈક ત્રીજાને ચેક આપી દો ને એ તરત ડિપોઝિટ કરી દે તો પૈસા કપાઈ જાય. અને પછી પહેલી પાર્ટી જે હોય એ ચેક ડિપોઝિટ કરવા જાય અને અકાઉન્ટમાં બેલેન્સ ન હોય, ઇનસફિશિયન્ટ બેલેન્સ હોય, 1 રૂપિયો ઓછો હોય એટલે ચેક બાઉન્સ થાય. ચેક બાઉન્સ થાય એટલે રિટર્ન આવે અને નોટિસ આવે, એનો પેનલ્ટી આવે, અને બીજા નંબરમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે છે એની અંદર આપણી ઉપર કેસય થાય. આ બધા એના કન્સિક્વન્સીસ છે ચેક બાઉન્સ થયો એના. પ્રેક્ટિસમાં આવી રીતે હોય જ છે. તમારામાંથી માની લો કોઈના ફાધર કે બ્રધર બેંકમાં હોય કે બિઝનેસમાં હોય તો એ લોકોને આ બધી ટેક્ટિક્સની ખબર જ હોય કે ચેક આપી દે એટલે કામ પૂરું નથી થઈ જતું. પછી જ્યાં સુધી ચેક ડેબિટ ન થાય ને ત્યાં સુધી એટલી અમાઉન્ટ આપણા બેંક અકાઉન્ટમાં રહેવી જોઈએ મિનિમમ. એનાથી ઉપરના તમે ટ્રાન્ઝેક્શન કરો, પણ એનાથી નીચે જાય તો તમારે ગમે ત્યારે બેલેન્સ ફટાફટ ફિલઅપ કરી દેવી પડે, નહીં તો તમે ફસાઈ જાઓ ચેક આપીને. તો આપણે આમાં આવીએ પાછા. 1,70,000ની ક્લોઝિંગ બેલેન્સ છે અને પાર્ટીને પેમેન્ટ કરવાનું છે 4 લાખનું, અને એ આપણે આજે કરીએ. એક નવી પાર્ટીનું અકાઉન્ટ આપણે ઓપન કરીએ જે આપણા સપ્લાયર છે, ક્રેડિટર્સ છે. ફોર એક્ઝામ્પલ અંબર સિલેક્શન, આવું એક આપણી પાર્ટી છે. આપણા ક્રેડિટર્સ છે. આ બધા એમાં કંઈ કરવાની જરૂર નથી, કંટ્રોલ એ આપી દઉં, જતું રહ્યું, બરાબર. હવે અંબર સિલેક્શનને આજે ને આજે 4 લાખનું પેમેન્ટ કરવાનું જ છે. 4 લાખ છે નહીં, 1,70,000 છે, હમણાં જોઈ લીધું. પેમેન્ટમાં જવાનું છે, વાઉચર એન્ટ્રી,
હવે બે વસ્તુ કરવાની. પહેલી વસ્તુ, આ પેમેન્ટનું વાઉચર કાઢ્યું, આ મેનુમાં જો અહીંયા આગળ પોસ્ટ ડેટેડનો ઓપ્શન દેખાશે, ઓલ્ટર ટી. ઓલ્ટર ટી સ્ટેન્ડ્સ ફોર પોસ્ટ ડેટેડ ચેક. આ ઓલ્ટર ટી કરી નાખો એટલે અહીંયા આવી જશે પોસ્ટ ડેટેડ. બીજું, તમે કઈ તારીખ નાખવાના છો. પોસ્ટ ડેટેડ એટલે ફ્યુચર ડેટનો ચેક, એટલે 1 એપ્રિલ તો હોય જ નહીં, બરાબર છે. 1 મહિના પછીનો ચેક આપો છો તો તમે અહીંયા ડેટ ચેન્જ કરો. 1 મહિના પછીનું તો હું 1 મે નાખું છું ફોર એક્ઝામ્પલ. 1 મે પોસ્ટ ડેટેડ. જે ડેટનો ચેક નાખો છો એ ડેટ ચેન્જ કરી નાખો. શેમાંથી તમારે આપવાનું? બેંક ઓફ બરોડામાંથી. કોને આપવાનું છે? તો કે અંબર સિલેક્શનને, અને 4 લાખ આપી દો ઓન અકાઉન્ટ. અહીંયા આપણે એક ચેકબુક સિલેક્ટ કરી લઈએ. 2 ચેકબુક આપણી પાસે હતી, માની લો કે પહેલી ચેકબુકમાંથી આપો છો ચેક, 4થા નંબરનો ચેક છે. જો અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટની ડેટ 1 મે ઓટોમેટિકલી બતાવશે જ કે આ ડેટનો આ ચેક છે. આમાં આજની તારીખ નાખી દો, 1 એપ્રિલ 19, આ દિવસે આપો છો. જો આ બે ડેટ એક નહીં હોય, સમજી લેજો. પહેલી ઇન્સ્ટ્રુમેન્ટની ડેટ એટલે ચેક ઉપર તમે જે ડેટ નાખી છે 1 મે છે, અહીંયા આગળ જે 1 એપ્રિલ છે આજની ડેટ છે, આજે આપો છો એ આપી દો. પ્રિન્ટ આપણે આપતા નથી. હવે ડિસ્પ્લેમાં જઈએ, ડે બુકમાં જઈએ, અને તમને આ ટ્રાન્ઝેક્શન અહીંયા દેખાશે. વચ્ચોવચ્ચ અહીંયા પોસ્ટ ડેટેડ લખેલું હશે, બરાબર છે. પોસ્ટ ડેટેડનું અલગ સેક્શન આવે છે, પણ હવે આપણે પાછી ડેટ ચેન્જ કરી અને આજની તારીખ લઈ લઈએ 1 એપ્રિલ, કે જે આપણી ઓરિજિનલ ડેટ છે. ડિસ્પ્લેમાં જાઓ. ડિસ્પ્લે સેક્શનમાં અહીંયા છેલ્લે એક્સેપ્શન રિપોર્ટ્સ એવું એક સેક્શન હશે, એક્સેપ્શન રિપોર્ટ્સ. આ એક્સેપ્શન રિપોર્ટ્સ ઉપર તમે એન્ટર આપશો એટલે એમાં અહીંયા આગળ એક ઓપ્શન છે, જો પોસ્ટ ડેટેડ વાઉચર્સ. પોસ્ટ ડેટેડ વાઉચર્સ એમાં તમે એન્ટર કરો એટલે અહીંયા આગળ તમને આ ટ્રાન્ઝેક્શન દેખાશે. અહીંયા દેખાવું જોઈએ. આમાં વર્ડ કયો યુઝ કરેલો છે? પોસ્ટ ડેટેડ વાઉચર્સ. પોસ્ટ ડેટેડ પેમેન્ટ્સ એવો વર્ડ નથી. એટલે એવા બધા ટ્રાન્ઝેક્શન કે જે ફ્યુચર ડેટના ઇફેક્ટ થવાના છે એ બધા અહીંયા બતાવશે. સપોઝ આપણે અહીંયા પેમેન્ટની જગ્યાએ રિસીટનો ટ્રાન્ઝેક્શન નાખ્યો હોય, ફ્યુચરમાં આપણને રિસીટ થવાની છે, આપણે જેને પેમેન્ટ કર્યું છે એના માટે આ પોસ્ટ ડેટેડ રિસીટ જ કહેવાય, બરાબર. આપણા માટે પેમેન્ટ છે, સામેવાળા માટે તો ઇન્કમ જ છે. તો એ પોસ્ટ ડેટેડ ઇન્કમમાં આની એન્ટ્રી કરી નાખે તો એને અહીંયા આગળ બતાવે, અને અહીંયા આગળ લખશે પોસ્ટ ડેટેડ. હવે આનું મિકેનિઝમ એવું છે કે 1 એપ્રિલના આપણે આ ચેક આપેલો 1 મેનો છે. ક્વેશ્ચન એ થાય કે પેમેન્ટમાં તો આપણે એન્ટ્રી કરી દીધી, પછી ખરેખર જ્યારે 1 મે આવે 1 મહિના પછી, ત્યારે આપણે કંઈ કરવાનું કે નહીં કરવાનું? તો એનો આન્સર છે નહીં કરવાનું. એક વખત 1 મે ઉપર આવી જશે એટલે ઓટોમેટિકલી પોસ્ટ ડેટેડના આ સેક્શનમાંથી આ અંબર સિલેક્શનના 4 લેખવાળી એન્ટ્રી કેન્સલ થઈ જશે. આપણે કાંઈ કરવાનું નથી એમ માનીને કે એ પેમેન્ટ થઈ ગયું. ઓટોમેટિક ટેલી આને ઉડાડી દેશે, કારણ કે એમાં પોસ્ટ ડેટેડ લખેલું છે. સમજાય છે? પછી એકચ્યુઅલ ડેટ જ્યારે 1 મે આવે ત્યારે આપણે વધારે કોઈ પ્રોસેસ આમાં કરવાની થતી નથી. આ રીતે તમે કોઈ પણ પાર્ટીને ફ્યુચર ડેટનો ચેક આપો ત્યારે આગળથી પોસ્ટ ડેટેડ ઓપ્શન સિલેક્ટ કરીને આપવાનું. એવી જ રીતે કોઈ પણ પાર્ટી પાસેથી આપણને ચેક મળે તો તમે એની એન્ટ્રી જે છે રિસીટ વાઉચરમાં કરશો. અહીંયાથી રિસીટ વાઉચર લઈ લ્યો.
પછી અહીંથી પોસ્ટ ડેટેડ આપી દો એટલે અહીંયા પોસ્ટ ડેટેડ આવી જશે. પેમેન્ટ તમને 1 મહિના પછી મળવાનું છે. જે રીતે આપણે પેમેન્ટની એન્ટ્રી કરી એ જ રીતે તમે પોસ્ટ ડેટેડ રિસીટની એન્ટ્રી કરી શકો. એના માટે તમારે ડેટ ચેન્જ કરવી પડે પાછી. સપોઝ મને એક પાર્ટી પાસેથી ચેક મળ્યો, એ 1 જૂનનો છે, 2 મહિના પછીનો, એટલે અત્યારે તો મારે ખાનામાં જ રાખી મૂકવાનો છે. ખાનામાં રાખી મૂકવું એ પહેલાં હું આમાં એન્ટ્રી કરી લઈશ. 1 જૂન કરી નાખી. બેંક ઓફ બરોડા, કોની પાસેથી ચેક મળ્યો આપણે એનું એક અકાઉન્ટ બનાવી નાખીશ. ફોર એક્ઝામ્પલ હિતેશભાઈ. હિતેશભાઈ જે છે એ મારા કસ્ટમર છે, એને હું ડેટર્સમાં મૂકું છું. હિતેશભાઈ પાસેથી મને 2,50,000નો ચેક મળે. અહીંયા ચેક, અહીંયા હું એની ડિટેલ્સ નાખીશ. આ ચેકની ડિટેલ્સ તો આપણે જ ફિલઅપ કરવી પડે, આ તો બીજાએ આપણને આપેલો છે. એટલે હું અહીંયા એના ચેક નંબર નાખીશ. ઇન્સ્ટ્રુમેન્ટની ડેટ 1 જૂન, એની કઈ બેંક છે અહીંયા સ્પેસિફાઈ બેંક નેમ, અને સપોઝ એસબીઆઈ નાખું, એસબીઆઈ બેંક. અહીંયા કઈ ડેટ નાખીશ? આજની ડેટ 1 એપ્રિલ 19. અને આ થઈ ગયું એક્સેપ્ટેડ. હવે આ વાઉચર મને માં દેખાવું જોઈએ પોસ્ટ ડેટેડ સેક્શનમાં, પણ હવે 1 જૂનમાંથી હું આજની ડેટ ઉપર આવી જઈશ. આજની આપણી ડેટ 1 એપ્રિલ છે. હવે ડિસ્પ્લેમાં જાઓ, એક્સેપ્શન રિપોર્ટ્સ, એમાં પોસ્ટ ડેટેડ, એમાં હવે તમે જુઓ 2 ટ્રાન્ઝેક્શન થઈ ગયા. અહીંયા હિતેશભાઈનો ટ્રાન્ઝેક્શન એ આવી ગયો. આ યાદ રહી ગયું બધાને? આ ટોપિક પૂરો કરું એ પહેલા હજી એક પોઈન્ટ હું તમને પૂછું છું. આપણી બેંક બેલેન્સ હતી કેટલી? આ 2 તો પોસ્ટ ડેટેડ છે. આપણે હમણાં આપણી બેંક બેલેન્સ હોય 1,70,000, બરાબર? ક્વેશ્ચન ઈ નહોતો, ક્વેશ્ચન હવે આવે છે. આ બેની ઇફેક્ટ 1,70,000માં અત્યારે બતાવે કે ન બતાવે? મારે બેંક અકાઉન્ટ જોવું છે. ન બતાવે એમ કયો છો? બતાવશે એમ કયો છો? એ તો ઓબ્વિયસ છે. હું એમ બોલ્યો નહીં બતાવે એવું તો તમે ફેરવી નાખ્યું, બતાવશે. હાલો, આન્સર તો 2માંથી એક જ છે. બોથ એ એન્ડ બી તો આવશે નહીં. જો અહીંયા અકાઉન્ટ બુકમાં જાઉં છું, એમાં લેજરમાં હું બેંક ઓફ બરોડા બતાવું છું. હવે માની લ્યો ન બતાવે, કારણ છે કે ફ્યુચર ડેટનો ચેક છે. એક આપ્યો છે, એક મળ્યો છે, પણ 2 ફ્યુચરના છે એટલે નહીં બતાવે. પણ એ 2 માની લ્યો થઈ ગયા સોલ્વ. એક 1 મેના સેટલ થશે, એક 1 જૂનના સેટલ થશે. એ પછીનું પિક્ચર બેંક બેલેન્સનું જોવું હોય તો જોઈ શકાય. સાંભળો ને, અહીંયા જો આ સાઈડ આ બેંક અકાઉન્ટ ઓપન જ છે આપણું. અહીંયા અત્યારે 1 એપ્રિલની ડેટ છે આજની. અત્યારે એની ઇફેક્ટ નથી બતાવતા, કારણ કે એક મેનો ટ્રાન્ઝેક્શન છે, એક જૂનનો. મારે બેની ઇફેક્ટને એકોમોડેટ કરીને જોવું છે પછી શું થશે. વન્સ ધ ડેટ એક્સપાયર્સ પછી શું થશે? તો અહીંયા F2માં જઈ અને હું ટાઈમ પીરિયડ સેટ કરી દઉં. 2 પોસ્ટ ડેટેડ આવી જાય, પેમેન્ટ રિસીટ, એ રીતે જ હું ટાઈમ પીરિયડ નાખી દઉં. તો 1 એપ્રિલ ટુ 2 જૂન, 1 જૂનના પેલો ચેક હતો તો આપણે 2 જૂન નાખી. તો જો નીચે 2 એડ થઈ ગયા. અને ત્યાર પછી નેટ મારી પાસે કેટલા વધશે? 20,000 વધશે. એટલે સપોઝ મારે જૂનનું કાંઈ પ્લાનિંગ કરવું હોય કે જૂનનો ચેક આપવો હોય
તો હું વધીને 20ની લિમિટમાં આપી શકું ને. એ જોવા માટે થઈને આ થઈ શકે. બેંક અકાઉન્ટમાં જઈ ત્યાંથી F2 પ્રેસ કરી ટાઈમ પીરિયડ આપી દો કે 2 મહિના પછી આ 2 વાઉચર ક્લિયર થઈ ગયા હોય પછી શું વધ્યું હોય તો મારી પાસે 20,000 રૂપિયા વધ્યા હોય. ના, ટેલી એવું અઝ્યુમ કરે છે કે ઓટોમેટિક 1 મેના પેલો ચેક પે થઈ જશે અને 1 જૂનના આપણો ચેક ડિપોઝિટ થઈ જશે એમ માનીને એ કરે છે. અલ્ટિમેટલી ધીસ ઇઝ અ મિકેનિઝમ. એ એવું માને છે કે આપણે ટુ ધ પોઈન્ટ ડેટ વાઇઝ જ જઈએ છીએ. એ તો એવું બની શકે આપણે ચેક નાખીએ નહીં તો સામેવાળી પાર્ટી ચેકનું પેમેન્ટ લેવાય ન ગઈ હોય એવું બની શકે. આ સ્ટાન્ડર્ડ છે. ઓબ્વિયસલી કરવી જ પડે, અધરવાઇઝ કેવી રીતે પોસિબલ બને? Understood this? Post dated summary works this way. And now we are going back to our exercise part, કારણ કે આપણે એક છેલ્લો ટોપિક બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ જે છે એ સમજવું છે. પહેલાં તો કે બેંક રિકન્સિલિએશન એ શું હોય છે અને એના માટે આપણે એક આખો સમ ઓર રાધર એક્સરસાઇઝ આપણી ભાષામાં કહીએ તો એક્સરસાઇઝ એ લેવાની છે. અને પહેલાં તો તમારે એ આખી એક્સરસાઇઝ લખવાની છે, જેમાં 2 ટેબલ છે. એક આ ટેબલ છે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો જે લોકો ઓનલાઈન બેઠા છે એ લોકો. અને પછી આ સેકન્ડ ટેબલ છે, આને આ જ રીતે પૂછ કરી અને સ્ક્રીનશોટ લઈ લેજો. અને જે લોકો ઓફલાઈન બેઠા છે ક્લાસમાં એ લોકો આ લખવા માંડો, પછી હું આગળ વાત કરું. બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ with the help of cash book and passbook. આ જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ વીકમાં આખો કરવાના છીએ. એના માટે એક આખો લેક્ચર જોશે ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ લેક્ચર. First we will understand what is bank reconciliation, why it is required and how Tally performs the function of reconciliation particularly. એ આખું આપણે નેક્સ્ટ વીકમાં જોવાના છીએ. અને પછી આપણે આ પહેલું યુનિટ જે છે એ પૂરું થશે અને નેક્સ્ટ વીકમાં જ આપણે સેકન્ડ યુનિટ એમાં જશું, એડવાન્સ ઇન્વેન્ટરી ઇન ટેલી. દેટ ઇઝ ધ સેકન્ડ યુનિટ. જીએસટી પહેલાંનું છેલ્લું યુનિટ, કારણ કે ત્રીજું અને ચોથું યુનિટ જે છે એ 2 જીએસટીના છે. એટલે જીએસટી આવે એ પહેલાં અકાઉન્ટિંગ પાર્ટમાં આપણું છેલ્લું યુનિટ હશે. રાઈટ? So I will see you all next week on Thursday.